તો કેમ છો બધા? તો આજે હું વાત કરવાનો છું માં દીકરાની. રચના એન્ડ સનની. આ બે માં દીકરાના સંબંધને તાર તાર કરી નાખ્યો છે. મતલબ કે છિન્ન ભિન્ન કરી નાખ્યો છે. આ માં દીકરો છે કે નિબ્બા નિબ્બી? તો ચાલો મિત્રો, હું તમને બધાને મળવા જઈ રહ્યો છું આ બે શરમ માં દીકરાને. મમ્મા મેગી દે દો. बन रही है। અરે ભાઈ, તારે મેગી ખાવી હતી તો સેટેથી માગી લેવાય ને. આ મમ્મીના પેટને મારવાની શું જરૂર હતી? અબે સાલે તभी પણ મારા ભાઈ મારા ખ્યાલથી પેટમાં નથી મારતો, ઈ ચેક કરે છે કે આ મેગી મમ્મી તો નથી ખાઈ ગઈ ને. એ છોકરા, કાંઈ વાંધો નહીં, નિરાયતે ચેક કરી લે. જો મમ્મીના પેટમાંથી મેગી નીકળે ને તો તું ખાઈ લેજે. હો Only 5 minutes. ये तो भूख लग रही है. Maggie. તમે બધા વિચારતા હશો કે આ માં છે કે 13 વર્ષનું છોકરું. बात तो सही है. પણ ના ના ભાઈ, આવડિયા તો માં જ છે. પણ મિત્રો, તમે બધા મારા નજર પ્રમાણે જોવો. એક મમ્મી તેમના ભૂખ્યા છોકરાને ટાઈમ પાસ કરાવે છે. જ્યાં સુધી મેગી ન બને ત્યાં સુધી હું ટાઈમ પાસ. બહુત ही बढ़िया રચના મમ, આઈ પ્રાઉડ ઓફ યુ. पापा के पास जा रही थी। बहुत देर बाद। તો બધા જોવો તો ખરી કેટલો પ્રેમ છે માં દીકરા વિશે. પણ આ તો માં દીકરાનો પ્રેમ તો જરાય નથી. सही पकड़े हैं। પણ આ વાત ઉપરથી મને ખબર પડી ગઈ કે આવડિયા રહોડામાં રાંધવા નથી જાતી ને ડિસ્કો કરવા જ જાય છે. મને લાગે રહોડું એટલે જ બનાવ્યું હોય છે, ડિસ્કો કરવા. રાંધવાનું કાઈ નહીં, માં દીકરો બે ડિસ્કો કરે રાખે. ટીચક 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 ટીચક. Nobody does it better. તો જોયું ને તમે બધાએ, આ મમ્મી કમર કેવી હલાવે છે. પછી કેવું છું તમે બધાએ ખબર, ઈમી ઈમી કરીને આવો વાહિયાત ડિસ્કો કરીને આ મમ્મીએ વાહિયાત કોમેન્ટ કરી. આપ લોકો કી ગંદી સોચ છે. પોતાના નીતમને એટલો હલાવીને પોતાના છોકરા સામે વિડિયો બનાવી નાખ્યો. એનો છોકરો જોવો તો ખરી, બિચારો કેટલો ભોળો છે. ઈ એનો ફોન પકડીને પાછળથી એનો નીતમ હલાવે છે. આમાં સલોના અને સાજન ની તો નથી ખબર, પણ તમારો સજન બહુ ઢીલો લાગે છે. જોવો તો ખરી કેટલી નબળાઈ છે આમાં. ઈ હરખો તેડી પણ નથી શકતો તમને. तेरा स्कूल भी था। નાઈસ, આ વિડિયોમાં ક્યાંક ખારું જોવા તો મળ્યું. જ્યારે છોકરો સ્કૂલેથી આવે ત્યારે તેમની મમ્મીને જ ગોતે. જો ભાઈ પછી મમ્મી મળી જાય ને પછી છોકરો એમ જ કે મમ્મી મને ભૂખ લાગી છે કે ખાવાનું આપ મને. પણ આ ભાઈ તો નમૂનો નીકળો. ક્યાં હાલ હે એમ પૂછે છે મમ્મીને. જોવો તો ખરી. એમ નહીં, તમે બધાએ જોયું નહીં શું કરે છે. બે પાછા આ સોટીને વાતું કરે છે. એમ નહીં, તમે બધા મને ઈ કહો કે આવડો આ કઈ નિશાળમાં ભણતો હોય છે? હુરિયા હાંઠ જેવો થયો, 5મું 6ઠું ભણતો હોય છે હું? અરે આ માં દીકરા એ તો હૈદ પાર કરી નાખી છે. મારા હાળા ડફોડિયા જેવા ડાસા લઈને વી આવે, કઈ શરમ જેવું તો છે જ નહીં. એક માં અને એક દીકરાના સંબંધને કલંકિત કરી નાખ્યો. આ બે માં દીકરાને જોઈને તો એવું લાગે છે કે ધરતીનો અંત બહુ નજીક આવી ગયો છે. આનાથી શર્મનાક વસ્તુ બીજી કઈ હોઈ શકે? તમે બધા મને કહો. જેવી રીતે આવીને પોતાના છોકરાને પકડો છે ને, આજુબાજુ વાળા એમ જ કહેતા છે કે આવું બધું ઘરમાં કર્યું હોત તો અહીંયા બજારમાં કરવાની શું જરૂર હતી? बात तो सही है. બહારના લોકો તો એમ જ કહેતા છે કે આજકાલના છોકરા ગમે અહીંયા ચાલુ થઈ જાય. પણ એ બધાને કોણ સમજાવે કે જે છોકરા પાછળ જે છોકરી ઊભી છે ને એ એની માં છે. હવે આને જોઈને તો પાક્કું એવું લાગે છે કે હવે આ હળાહળ કળિયુગ આવી ગયું છે. હે ભગવાન, હવે તમે ધરતી ઉપર અવતાર લ્યો અને આવું બધું બંધ કરાવો. નકર ઘણા આવા નિબ્બા નિબ્બી ફૂટી નીકળશે ધરતી માથે. જો ભાઈ, આમાં આપણે જનરલી બધાને નથી કહેતા, આવા કોક જ નમૂના હોય જે ધરતી ઉપરના બોજ હોય, પારિવારિક સંબંધની અંદર કલંક લગાડતા હોય. બાકી તો માં દીકરાનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે અને પારદર્શક હોય છે. તો ખોટું કોઈ મગજ ઉપર લેવું નહીં આવા 2-3 માણસોને છોડી, બરોબર?
તો સારું, ચાલો મિત્રો, આ વિડીયોને આપણે અહીં સુધી જ રાખશું. જો તમને બધાને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમને બધાને મળું છું આવતા વિડીયોની અંદર, અને આપણે જલ્દીથી 1K સબસ્ક્રાઇબર કરવાના છે, અને એક મસ્તની કોમેન્ટ કરી દેજો. તો સારું, હાલો, હું તમને બધાને મળું છું આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ, બાય, અને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર? સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.